જ્યાં તત્કાલમાં ન મળે, કરાવી એટલે વેઇટિંગમાં આવી, બીજા દિવસે બધી ટિકિટ 14 કન્ફર્મ. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. હવે પેલા લોકોએ કીધું કે જે આપ તો કે હું મારી રીતના જઈશ, કારણ કે જ્યાં મારો મુકામ છે ને ત્યાંથી મને રેલવે સ્ટેશન નજીક થાય, એટલે મને જેના ઘરે ઉતરો છું એ સ્ટેશને પધરાવી જશે, તમે 14 તમારી રીતે આવજો. એટલે પછી કે ટિકિટ બધાની જુદી જુદી ભેગી, પરાકાષ્ઠા ક્યાં, બધાની એક જ ડબ્બામાં થઈ ગઈ કન્ફર્મ. કોઈ લગ્નના ઓલા જાતા હશે, કોઈ કારણસર કેન્સલ થયા, એ 14 આમને મળી ગઈ. આ વ્રજમાં જો મહારાણીમાં બોલાવે ને તો બધી જ હવે આ 14 નીકળ્યા ઘરેથી ને ઠાકોરજી પધરાવેલા, એટલે સામાન બી બધાનો ઝાંપીજી અને એક બક્સો અહીંયા ભરાવેલો, પોતાના 3 જોડી કપડાં અને આ બાજુ ઠાકોરજીનું બધું, એટલે 2 આમ બક્સ ઓલા થેલા અને આમ ઠાકોરજી. કે ભાઈ કુલીના પૈસા ને બધું મધ્યમ કુટુંબના હતા, એટલે જેને કહેતા ડરતા હતા કે આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે બધી વ્યવસ્થા, જે કે મારે ક્યાં તમારા પૈસાથી મતલબ છે, તમારી આડીથી ને મને ગિરિરાજ બાબાએ બોલાવ્યો. આ વલ્લભ કરે પોતે બધું, જસ આપણને આપે. હવે પરાકાષ્ઠા સાંભળજો. હવે રસ્તામાં મળ્યો ટ્રાફિક, એ લોકો ઓલી બેસ્ટ બસમાં આવતા હતા, બોમ્બેની બસમાં. તો 2 બસ ઊભી ન રહી, ત્રીજી ઊભી રહી, તો જોયું તો ટ્રેનનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. હવે જે બેસી ગયા હતા, જોયું કોઈ દેખાતું નથી, વિસલ મારી, ટ્રેન ચાલુ થઈ અને 14 જણા બધાય બોમ્બ પાડે, જેરાજ જેરાજ જેરાજ. ટ્રેન ધીમી ધીમી પગલાં ડગલા ભરે, જે 2 જણને આમ ખેંચીને 14 જણને અંદર ચડાવી દીધા, જે 62-65 વર્ષના, અને 2 જણને ખેંચીને અંદર. ઓલા લોકો ગોદમાં, એ કે ઠાકોરજીને હાચવજો, ઠાકોરજીને ખેંચો, તમને ઠાકોરજી અંદર. ચૂપચાપ બધાને ખેંચે અને અંદર 14 જણાને 2 મિનિટમાં કેવી રીતે અંદર લીધા, હજી કે અમારા મનમાંથી એલા બેન જાતું નથી. અને પછી અંદર બેઠા તો ગોદમાં ઠાકોરજી હતા, ત્યાં ગયા ને એટલે એમણે એમના ઠાકોરજીનો શ્રમભોગ ધરાવ્યો કે મેં નથી તમને અંદર લીધા, ઠાકોરજીને શ્રમ પડ્યો છે, એટલે શ્રમભોગ ઠાકોરજીને ધરાવ્યો. પોતે જસ ન લીધો અને પછી કીધું કે ગાયને દઈ આવો. ગાયને દઈ આવ્યા, પછી બપોરે ભોજન લીધું. ત્યાં સુધી ભોજન એક ગયા પછી જળનું બિંદુ પણ મોઢામાં ન પધરાયું કે તમને બધાને ઉપર ચડાવવામાં મારા પ્રભુએ શ્રમ લીધો છે. આ વલ્લભ કુળનો પ્રભાવ, આ વલ્લભ કુળનો પ્રતાપ, આ બધું કીધેલું સાંભળેલું તમારી બધાને યાર શેર કરું છું. પણ આનો શરત એટલી જ છે, તમારી શ્રદ્ધા હોય તો. દેખાદેખી આને આમ થયું એટલે મને આમ થાય, ના મારા વાલા ના. તો આ બધી વાતો કોઈ એટલે કહેવા કરું છું કે આ બધાને અત્યારે કળિયુગમાં અનુભવ થયો છે. આ 500 કે 100 કે 84 252ની વાર્તા નથી કરતી. 84 252ની વાર્તા બધાએ સાંભળેલી છે, પણ આજે પણ આવું બને છે. સિવાય તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો. કાલે આપણે 2 ઋષિની વાત કરી, વૃક્ષના પાંદડાને, એવું આપણામાં પણ છે. આ બધા જાણતા હશે એટલે હું ટૂંકમાં કહું, આ નાની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે વલ્લભ વૈષ્ણવને લઈને રામાનંદ પંડિતને ત્યાં ગયા. હવે સવારે રામાનંદ પંડિત ઉઠ્યા એટલે એના વહુને કીધું, છાણ ભેગ કરી લે, આ વલ્લભના વૈષ્ણવ લઈ ન જાય. વલ્લભે સાંભળી લીધું.
એ કે મને કે એનો વાંધો નહીં, પણ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હવે આપણે જાણીએ છીએ અહીંયા સુધી કે વલ્લભે ત્યાગ કર્યો, જા તારો ત્યાગ કરું છું. તે મારા વૈષ્ણવ ઉપર આળ ચડાવી, તે મારા વૈષ્ણવને કીધું. પછીનું જાણીએ છીએ કે વલ્લભ શ્રીજી બાવાને શ્રીંગાર કરતા હતા, તો શ્રીજી બાવા મુખારવિંદમાં મોંમાં જલેરીનો ટુકડો આમ ચગડે અને ઘડી ઘડી વલ્લભને બતાવે. વલ્લભ કે મારા વાલા આ શું મુખારવિંદમાં શું ચગડે? એ કે જલેબી છે. મેં તો જલેબી ધરાવી નથી, આવી ક્યાંથી? તમારા સેવકે ધરાવી. કયો મારો સેવક મારા વાલા? તમારો રામાનંદ પંડિત. એ કે મેં તો એનો ત્યાગ કર્યો છે. એ કે વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર મેં સાક્ષાત કહ્યું છે કે જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એ ગમે એવા દોષ કરશે તો એનો ક્યારેય હાથ છોડીશ નહીં. તમે ત્યાગ કર્યો છે, મેં નથી કર્યો, એટલે તમારી પાછી કાની આપી? તમે ત્યાગ કર્યો હોવા છતાંય કાની કોની આપી? વલ્લભ કેવા વાલા! વલ્લભ સામનેજી સ્વરૂપ છે. ઠાકોરજીને સામનેજીનું નામ પડે એટલે વલ્લભ મંદ મંદ મુસ્કાયા. હવે સાંજે સત્સંગ કરતા હતા તો રામાનંદ પંડિતે કહ્યું, 4-5 જે તાતસી વૈષ્ણવ જતા હતા સત્સંગમાં, એ કે મારા વાલા ઊભા રહ્યો ને, એક વાત કરવી જ. કે શું? એ કે પૂછજો ને વલ્લભને, મને યાદ કરે છે. કોઈ દી એમ પૂછે છે કે રામાનંદ શું કરે છે? બધા કે સારું. હવે સત્સંગ થાય અને દ્રઢ એને બોલાય. વલ્લભ હામોય જોવે નહીં. હવે બધા બહાર આવે એટલે પૂછે રામાનંદ, મારું કાંઈ કહેતા હતા? મારું કાંઈ પૂછતા હતા? કહેતા હતા રામાનંદ પંડિત શું કરે છે? હવે આવું અઠવાડિયું 10 દી આવેલું. રામાનંદ પંડિત બહાર બેઠા રહે એ આશાએ કે કાંઈક વલ્લભ મારું પૂછશે. 10-12 દી થયા એટલે એક વૈષ્ણવને હાથ પકડી લીધા. આજે વલ્લભ ન પૂછે ને તોય તમે પૂછો ને. શું? રામાનંદ પંડિતનો અંગીકાર ક્યારે કરશો? ઓલા કે પણ એ કે કાંઈ ખીજાય ને તો મારા ઉપર બસ, પણ મારો વલ્લભ ખીજ એવો નથી, મારો વલ્લભ રીજ એવો છે. ખીજી તો લીધું, હવે રીજે. અંદર ગયા ને બધા ઊભા થયા. આ વૈષ્ણવ આમ તતોફફો થતા હતા. બોલો વૈષ્ણવ, કાંઈ કેવું છે? વલ્લભ કે જે રાજ. રામાનંદ પંડિતે પૂછ્યું કે એનો અંગીકાર ક્યારે કરશો? એ 12 વૃક્ષની નીચે રોજ બેસે છે અને આપના વચનામૃત બહાર બેઠા બેઠા સાંભળે છે. વલ્લભ કે એ બેહે છે એ ઝાડમાં જેટલા પાંદડા છે ને એટલા જન્મ લેશે ને પછી એનો અંગીકાર કરીશ. ઓલા વૈષ્ણવનો તો જીવ બળી ગયો. ઓલાને કેવું શું? બહાર આવ્યા. બોલો કે એ વૈષ્ણવ શું કીધું? મારા વલ્લભે શું કીધું? ઓલાની આંખમાં પાણી આવી ગયું. એ કે ના પાડી? મારો વલ્લભ એવું ન કરે. તો કે ના નથી પાડી. શું કીધું? કે તું બેસશે ને એમાં જેટલા પાંદડા છે એટલા જન્મ પછી તારો અંગીકાર કર. ઓલો નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને કૂદવા માંડ્યો. ઓલા વૈષ્ણવને ઉચકી લીધા ને ગોળ ગોળ ફૂદડી ફેર. એ ગાંડા, આટલા જન્મ પછી એ કે ત્યાં સુધી વલ્લભ મારો હાથ તો પકડી રાખશે ને, ત્યાં સુધી છોડશે તો નહીં ને. એટલા જન્મનો થઈશો હું વલ્લભનો થઈને રહીશ ને. હવે આનાથી વિશેષ શું જોઈએ? વૃક્ષ છે ને એ વૈષ્ણવ છે. વૃક્ષે વિચાર કર્યો કે આનો આટલો વિરહ,
વગર પત જડે નવા પાંદડા હતા, બધાય પડી ગયા, બધાય સુકાઈને ખડખડ 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 કરતા નીચે પડ્યા. અને એવો અવાજ આવે જાણે જન્મ લીધો હોય. ત્યાં વલ્લભ બહાર આવ્યા. રામાનંદ, એ રામાનંદ આવ. અને રામાનંદ દોડતા આવ્યા. વલ્લભે બાત ભીડી લીધી. તને થોડો છોડું, છોડવા માટે થોડો તને મારો કર્યો હતો, પણ તે વૈષ્ણવના દોષ જોયા ને એટલે મારે દુનિયાને દેખાડવું હતું કે ઠાકોરજીના દોષ જુઓ ને તો ગુરુ માફ કરે, ગુરુના દોષ જુઓ તો વૈષ્ણવ માફ કરાવે, પણ વૈષ્ણવના દોષ જુઓ તો કોઈ માફ ન કરાવે. તને સમજાઈ ગયું? ભેટી પડ્યા. રામાનંદ પંડિત કે વલ્લભ ચાહે સોહી કરે. તો મારા વાલા, આજે પણ આવું બને છે, બને છે, બને છે. એક વૈષ્ણવ હતા ને, એણે બ્રહ્મ સંબંધ લીધો. હમણાંની વાત છે, 20 વર્ષ પહેલાંની, મારી હાજરીમાં. પછી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે ઓલા વૈષ્ણવ પછી એમ કે અમને હારા ગુરુદેવ ન મળ્યા, અમને હારા ગુરુદેવે પુષ્ટ ન કરી દીધા. નહીં તો સાનુભાવ ન થાય, નહીં તો કાંઈક જોતા આવે નહીં, અમને ગુરુદેવ. હવે આ વાત પહોંચી એમના ગુરુદેવને ત્યાં. એટલે પવિત્રા બારસે ઓલા દર્શન કરવા ગયા અને પવિત્રા ધારણ કરાવ્યા. એટલે એણે ઓલું 360 તારનું પવિત્ર તૈયાર કર્યું હતું અને ધરાયું અને મિશ્રી દીધી. મિશ્રી ગુરુદેવના મુખારવિંદમાં દીધી અને એક કણી હતી ને એના મુખારવિંદમાં આવી ગઈ અધરામૃત વગર દીધે. આ હમણાં 20 વર્ષ પહેલાંની વાત છે. આમાં કોઈ કપોલ કલ્પિત વાત નથી. નામ મને એક ભગવદીએ કીધું, ભગવદીઓના નામ નહીં દેવાના અને ગુરુદેવના નામ નહીં. તો ઓલાએ આમ બરાબર જોયું. એ કે આ કેસરવાળું ટૂંક મેં ગુરુદેવના મુખારવિંદમાં દીધું અને એના મુખારવિંદમાં એ અધરામૃત આવી ગયું. એણે ગુરુદેવેનો હાથ પકડ્યો, આમ પગે લાગ્યો ને ગુરુદેવે હાથ પકડી લે. આમ આપણા બે હાથ હોય એટલે આમ પકડી લે ને. ઠાકોરજી પ્રસન્નતામાં છે ને, પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. ઓલાએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા, ચરણારવિંદ ભીંજાઈ ગયા અશ્રુથી ને. એ બધાને બોલતો હતો ને, અમને હારો ગુરુદેવ મળ્યા હોત ને તો સાનુભાવ થાત. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. ગુરુદેવ બ્રહ્મ સંબંધીએ કોઈ પણ પુષ્ટ કરી દે મારા વાલા. ગુરુદેવ સારા હોય એવું નથી. ગુરુદેવ એટલે સારા જ હોય. એ તમે જેવા હો ને એવું તમને લીલા બતાવે. તમે જઈને ગાડીની વાત કરવા માંડો ને, જે અમે તો આ લીધી, અમે સફારી લીધી, એની એવરેજ આ, તો જે પૂછે તો આનું તમારે આમ, તો આપણે આવીને કહે જો અમારી આ લૌકિક. જે જીવ જેવો હોય એવી વાતો કરે. પણ તમે એમ પૂછો કે જે ઠાકોરજીને સવારે માખણ મિશ્રી તાજા ધરવા માંડ્યા ને, પછી જ્યારે ઠાકોરજી પ્રસન્ન રહેતા હોય ને એવું લાગે છે. તો અમને વહુજીએ શીખવાડ્યું કે રોજ આટલી મલાઈ નીકળે, હવે તમે લીટર દૂધ લ્યો છે, 1.5 લીટર લ્યો, આટલી મલાઈ નીકળે. તો નાની ડબ્બીની અંદરની મલાઈ, સેજ દહીં હલાવી નાખો, ડબ્બી કરી દો બંધ, મૂકી દો અંધારામાં. સવારે તમે જુઓ ને ચમચીથી હલાવો તો કણીવાળું માખણ. અમને વહુજીએ શીખવાડ્યું. તો તમે એ વાત કરો ને તો વલ્લભ એ કરે કે જો તમારા ઠાકોરજી માગીને આરોગ્યું ને, એ કે નહીંતર અમે શું કરીએ, અઠવાડિયાની મલાઈ ભેગી કરતા હતા.
પછી અઠવાડિયે મિક્સરમાં કે બોસ ફેરવીએ, પછી જે માખણ નીકળે એના નાના નાના ગોળા વાળીએ અને એ અમે ફ્રીજમાં મૂકીએ અને રોજ એક ગોળો ધરાવીએ. હવે 8મા દિવસે અમને જ એ ગોળો ખાટો લાગે ફ્રીજમાં હોવા છતાંય, એટલે મનમાં વ્યગ્રતા થતી હતી. પછી અમે હોશિયાર છે એટલે અમે શું કરીએ, ગોળા જે ખાટા લાગે ને એ કઢીમાં પધરાવી દઈએ, એટલે કઢીમાં ઓગળી જાય ઉકળે એટલે પ્રસાદીની પ્રસાદી થઈ ગયું. અમે સખરી નથી ધરતા, પણ અમને બહુ જે શીખવાડ્યું કે રોજ આવું કરવાનું. હવે એવો આનંદ આવે. જો તમે સેવાની વાત કરી તો ગુરુદેવે સેવા નહીં કરી, તમે લૌકિક કરો તો એ સમજી જાય કે આ જીવને હજી લૌકિક જ ગમે છે. તો મારા વાલા, આજની તારીખમાં પણ વલ્લભકુળનો પ્રતાપ ને પ્રભાવ એવો ને એવો જ છે. તમે વહરી જાવ એમાં એ શું કરે. 40 વિદ્યાર્થી ક્લાસમાં હોય અને ગોલ્ડ મેડાલિસ્ટ ટીચર એને ભણાવવા આવતા હોય, બધાય કરતાં એને પગાર વધુ મળતો હોય. શું કામ? ગોલ્ડ મેડાલિસ્ટ.